ઓપોર્ચ્યુનિટી છે અહીંયા કોઈ ખરીદી કરશો કે વેટ એન્ડ વોચ જ રાખશો? સો જે રીતના મેં રિસેન્ટલી જણાવ્યું કે એક સારું એવું સેલિંગ પ્રેશર આપણને ઓવરઓલ આવતું જોવા મળ્યું છે આઈટી સ્પેસમાંથી. અગર હું ઇન્ડેક્સ સ્પેસિફિક જ જોવા જાઉં તો ઇન્ડેક્સ પણ આપણને આજના દિવસમાં 4% કરેક્ટ થતો જોવા મળ્યો છે. પ્રીવિયસલી આપણે જે લેવલ્સ જોયા હતા એ હતા 32,000ની આસપાસના લેવલ્સ જે આપણને બેક ટુ બેક સપોર્ટ બનતો જોવા મળ્યો હતો, પરંતુ હવે તો એ પણ લેવલ્સ બ્રીચ કરીને એની નીચે આપણને સસ્ટેન થતું જોવા મળ્યું છે. તો અહીંયાથી થોડું પ્રેશર ડેફિનેટલી આપણને વધતું જોવા મળી શકે છે અને ઇટ્સ લાઈક અ ફોલિંગ નાઇફ. તો કેમ એને પકડવા જવું એના કરતાં થોડું અવોઇડ કરીને ચાલવું સારું, કારણ કે એ તમને હાર્મ કરી શકે છે આ લેવલ્સથી. તો ફિલહાલ માટે એને અવોઇડ કરીને ચાલવાની સલાહ રહેશે. ઓવરઓલ આઈટી સ્પેસથી થોડું દૂર રહેવાની સલાહ રહેશે. જો રિવાઇવલ સાઇન આવે છે અને એક પોઝિટિવિટી ફરીથી અહીંયાથી આપણને બનતી જોવા મળે તો ક્યાંક ને ક્યાંક તમે ઇન્ફોસિસ પર ધ્યાન રાખીને જ કામકાજ કરી શકો છો. ઇન્ફોસિસ કરન્ટલી એક સારા સપોર્ટ પાસે આપણને કામકાજ કરતો જોવા મળી રહ્યો છે. તો અગર જો રિવાઇવલ સાઇન આવે છે તો ત્યાં આપણને એક પુશ આવતું જોવા મળી શકે છે. તો અહીંયાથી અગર રિવાઇવલ સાઇન આવે ત્યારે ઇન્ફોસિસને તમે ધ્યાનમાં રાખી શકો છો. ટિલ ધ ટાઈમ જ્યાં સુધી આ કરેક્શન એક્સટેન્ડ થઈ રહ્યું છે ત્યાં સુધી આને અવોઇડ કરીને ચાલવાની સલાહ રહેશે. તો એક મેજર